વડોદરાના મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એપીએમસી હાથીખાના માર્કેટમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે। તસ્કરોએ રાત્રિ દરમિયાન 10થી વધુ દુકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। કેટલીક દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। બાદમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે માર્કેટમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે। વેપારી જિગ્નેશભાઈએ જણાવ્યું હતું કે હાથીખાના બજારમાં આવેલ પ્રભુલાલ એન્ડ સન્સની દુકાનના ગોડાઉનમાં પણ વહેલી સવારે આશરે 4 વાગ્યાના સમયે તાળું તોડવામાં આવ્યું હતું। જો કે ત્યાંથી કોઈ માલ સામાનની ચોરી થઈ ન હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બજારમાં 24 કલાક સિક્યુરિટી સ્ટાફ હોવા છતાં આવી ઘટના બનવી ચિંતાજનક છે। વેપારીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરક્ષાની પૂરતી ખાતરી ન મળે ત્યાં સુધી હાથીખાના બજાર બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરાયો હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ અલગ અલગ દુકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની આશંકા છે। સાંજ સુધીમાં ચોરીગ્રસ્ત દુકાનોની સંખ્યા વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ફૂટેજમાં 3 યુવકો મોઢા ઉપર રૂમાલ બાંધીને બજારમાં ફરતા અને દુકાનોના તાળા તોડતા જોવા મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। હાલ કુંભારવાડા પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે તપાસ આગળ ધપાવી છે।